કદાચ કોઈનું ખોરાયેલું જો કદાચ નીચે પડ્યું હોય અને આ જગ્યાનો પ્રસાદ લો તો મારો ઠાકર એવું કહે છે પહેલા પરોડીએ બહાર નીકળી જાય. આ તો અંધશ્રદ્ધામાં તમે ના જાઓ. ઘણા ક્યાંક ને ક્યાંક જોરાઈને આવ્યા છે. હાથ ઊંચા કરો. ક્યાંક ને ક્યાંક પૂછ્યું હોય હાથ ઊંચા કરો. ખોટું થોડો પાડોશીનું પાપ તમારામાં. હા, એ ખોટી જગ્યાએ જાઓ. સાચું કરે એનો મન ક્યારેય વિરોધ નથી, પણ તમે ખોટી જગ્યાએ જાઓ. તમને આ નડે છે, નાનું આ કરવું પડશે, નાનું આ કરવું પડશે. ફોન 4 કેમેરા વાળા છે. પેલા 2 લાઈટ ફોન વાળા. આ મન ભીખ વાળું દેખાઈ જશે તમને. અને આ બાજુ ઉપર મરૂન ફોન વાળા. હજુ ભાઈ તમને અલગથી આપી પડશે. કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે, દાદાનો ઉદ્દેશ્ય એ છે કે જે ભટકી ગયા છે, જેને ખરેખર અહીંયા કોઈ આમંત્રણ ના આપતા હોય કે અમારે અહીંયા આવો એટલે 110% મટાડી દઈશું, ફલાણું કરશું. કે તમે બધા દાદાના મહેમાન છો અને આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો માણસ ખવડાવે છે ને, કે ખવડાવે પીવડાવે. દાદાએ અમને એટલે જ મૂક્યા છે કે દાદા એવું કહે છે જે મારાથી નથી થતું એ હું તમારી પાસે કરાવડાવું છું. એનાથી બધું થાય છે, પણ હવે એ માણસ બનીને અહીં રાંધી તો તમને નહીં ખવડાવીએ કે એને અવતારે કદાચ લેવો હોય છે તો એને એવા મા બાપ નહીં મળે જેના ઘરે ફરીથી તો અવતાર લઈ લે નહીં. સમજાય? એટલે અમે તમને એ દાદા જે લાવે છે એ અમે રાંધીને તમને ખવડાવીશું. બાકી હું કોઈ ચમત્કારી નથી. સમજી લઉં. શરૂઆતથી કહેતો આવ્યો છું, પણ આ જગ્યામાં જે કોઈ આવ્યો અને મનની નાભીથી જોઈને ઇનફેક્ટ મારે હવે સુધરી જવું છે. અને ભગવાને કેટલા 84 લાખ યોનીમાંથી માણસ ફરતો જીવ આવો ને તારે મનુષ્યનો દેહ મળે છે. તો શું આ દાણા જોડાવા ભગવાન માણસ બનાવે છે? તેના માટે આપ્યો છે. જે આ ધરતી ઉપર અબોલ જીવ છે, માણસ રહ્યો ને, બધા જીવને ભગવાને એક જ મગજ આપ્યું, માણસને 2 આપ્યા છે. તો 2 જગ્યાએ વાપરે. હું કોની ભેગું જવું મન ફાયદો થાય. આટલો સ્વાર્થી છે. અને આ તમને સ્પષ્ટ ભાષામાં કહું કે માણસ રહ્યો ને, આ તમને મદદ કરે. કોઈ તમારા ગુરુ મહારાજ હોય, કોઈ કદાચ તમારા પંડના ભુવા હાથી ભક્તિ કરતા હોય, એ તમારી મદદ કરે. કોઈ સાધુ મહાત્મા કરે, કોઈ પરોપકારી જીવ કરે. બાકી આ સંસારમાં ભાગ્ય જેવા મળે કે નિસ્વાર્થે કોઈ કોઈની મદદ નથી કરતું. એક વ્યક્તિ મારી પાસે લાવો. કદાચ તમને 5-25નો ટેકો કર્યો છે, કદાચ તમારા અવસર ટાણે આવી ઉભોયો છે તો 50 જણા ગણાઈ હોય છે. હું ના હોત તો આ અવસર ના થાય. ત્યાં નથી કહેતા તો તમે કઈ દુનિયામાં જીવો છો? એને તમને ક્યાં લઈ જવા માંગે છે? તમે શું હરકત કરો? ફરીથી ભાઈ ફોન ચાલુ કર્યો, એનો ફોન લઈને ડોલમાં નાખી દો. હું ભાઈ ભણેલો માણસ, હું ચોખ્ખું કહું છું ને કે ઓછું ભણેલો માણસ છું, પણ અમુક તો નથી. તો મારો પરમાત્મા જે અમને કહે છે એ હું તમને કહું છું. અને આજકાલ અમારી મહેનતથી છેલ્લા 8 મહિનામાં 1 લાખથી વધુ લોકોએ દારૂ બંધ કર્યો છે. ઘણા અમને કે અમારા દીકરાને બીજી વાર લાયા બેન નથી, તો એમાં અમારો વાંક નથી. કદાચ એ તમારી પેઢીનું પૂરું કરવા આવ્યો. બધાને બેન ના થઈ જાય. કરેલા કર્મોમાં કોઈ ભાગ નથી કરતું. કરે છે કોઈ ભાઈ ના દેવા દો. આપણે કે આગેવાનીનો ઝંડો મૂકી દો. તમે સમજાવો એ નહીં બે અત્યારે બેઠા ન હું બે. પણ આ સાલની જેમાં અમે એક જ વાત શીખવાડીએ છીએ કે ગમે ત્યાં દુનિયાના છેડે જાઓ, પોતાની ખુદ રીત હોય. ભાઈ આ બાજુ બકાલો થાય, મને મજા આવતી, ઘરે જતા રહો. હું કરવા બીજા જે સાંભળવું એને હું કામ લીક તોડાવો અને હું આપણા માણસ હમણાં ભૂલી ગયો કઈ. અને જો હારા માઇક ચાલ વીટળાઈ જાય. મારી રાટલી ભૂલ ગોતાય